નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। મહત્વના સમાચાર પશ્ચિમ બંગાળથી। ટીએમસીની વિદાય સાથે પશ્ચિમ બંગાળમાં અરાજકતા। શુભેન્દુ અધિકારીના પીએની ગોળી મારીને હત્યા। ઉત્તર 24 પરગણા મધ્યમ ગ્રામ પાસે ગઈકાલે મોડી રાત્રે અજ્ઞાત હુમલાખોરોએ ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના અંગત મદદનીશની ગોળી મારીને હત્યા કરી દીધી હતી। અન્ય એક વ્યક્તિ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ। પશ્ચિમ બંગાળમાં નવી સરકારની રચના પૂર્વે જ ઉત્તર 24 પરગણા મધ્યમ ગ્રામ પાસે ગઈકાલે મોડી રાત્રે અજ્ઞાત હુમલાખોરોએ ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના અંગત મદદનીશની ગોળી મારીને હત્યા કરી દીધી હતી, જ્યારે અન્ય એક વ્યક્તિ આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયો છે। We have started the investigation. We have seized a vehicle which was used for the crime purpose. On investigation, it has been found that its number plate has been tampered. The vehicle, actually, the number plate that has been used belongs to a vehicle in Siliguri, but actually it is a tampered number. We have seized from the spot few fired cartridges as well as live rounds. We are processing the information that we have got so far. And at this moment, I think it is the information. This is the only information that I can divulge at this moment. जी साहब आए थे खुद, और डीजी पुलिस ने जो बताया, इन्वेस्टिगेशन बहुत दूर तक गया है। किसी को बख्शा नहीं जाएगा। लीगली जो प्रोसीड्योर है सबको कानून के दायरे में लाया जाएगा, एक भी नहीं बचा। हमारे मुख्यमंत्री जी को शपथ लेने दीजिए, उसके बाद हमारी पार्टी की सरकार बनने दीजिए। આ ઘટનામાં હત્યારાઓએ ચંદ્રનાથ રથની કારને નિશાનો બનાવીને 16 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। હુમલા સમયે ચંદ્રનાથ અને અન્ય એક યુવાન ગાડીની અંદર હાજર હતા અને તે બંને તાત્કાલિક નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ ચંદ્રનાથને મૃત જાહેર કર્યા હતા। પશ્ચિમ બંગાળના ડીજીપી સિદ્ધનાથ ગુપ્તાએ આ મામલે તપાસ શરૂ કરવાની સાથે ગુનામાં વપરાયેલી 4 વ્હીલર ગાડી જપ્ત કરી લીધી છે। એવી માહિતી મળી રહી છે કે ગાડીની નંબર પ્લેટ નકલી છે અને તેની સાથે છેડછાડ કરવામાં આવી છે। બીજી તરફ શુભેન્દુ અધિકારી આ ઘટનાને એક સુનિશ્ચિત હત્યા ગણાવતા કહ્યું કે 2 થી 3 દિવસ સુધી રેકી કર્યા બાદ હત્યાનું આખું કાવતરું ઘડવામાં આવ્યું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બ્યુરો રિપોર્ટ।